ચલો હવે આપણે લાસ્ટમાં સ્ટોક એન્ડ ડેટર મેથડ જોઈ હતી. એમાં જ માની લો લાઈક હોલસેલ પ્રાઇઝે મોકલે, એટલે કે એવી પ્રાઇઝે ગુડ સેન્ડ કરે જે સેલ પ્રાઇસ બી ન હોય અને કોસ્ટ પ્રાઇસ બી ન હોય. કોસ્ટ કરતાં થોડી વધારે બટ સેલ કરતાં થોડી ઓછી. લેસ ધેન સેલ બટ મોર ધેન કોસ્ટ, એને કહેવાય ફિક્સ પ્રોફિટ માર્જિન અથવા હોલસેલ પ્રાઇસ. ચલો, તો એવા ક્વેશ્ચન કેમ સોલ્વ કરવા? તો સેમ જે બનાવતા હતા એ જ બધું બનાવવાનું છે, પણ હવે પ્રોફિટ બે જગ્યાએ થશે. કેમ બે જગ્યાએ પ્રોફિટ થશે? કારણ કે કોસ્ટ કરતા વધારે ભાવે મોકલ્યું તો નફો એચઓ ને થાય, અને બ્રાન્ચ બી માર્કેટમાં જેને વસ્તુ મળી એના કરતા વધારે પ્રાઇસે મોકલે છે તો એને બી પ્રોફિટ થશે. ટૂંકમાં આ કેસમાં બે જગ્યાએ પ્રોફિટ થશે. અકાઉન્ટ તો જે બનાવવાના એ જ છે, કોઈ ચેન્જીસ છે નહીં. ચલો તો સ્ટાર્ટ કરી દઈએ પાછો. મેન કેટલા પહેલા અકાઉન્ટ તૈયાર કરવાના થશે? કયા કયા? ચલો પાછો સ્ટોપ થઈ ગયો. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો અકાઉન્ટ તૈયાર થાય કયું? બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. પછી નીચે એક તૈયાર થાય કયું? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. સેલ પ્રાઇસ એ મોકલે એટલે કયું ખાતું ખુલશે? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. ચલો, બે અકાઉન્ટ તો મેન આ છે. ધેન આફ્ટર ઓર એક અકાઉન્ટ તૈયાર થશે, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ. પહેલા ઓર એક અકાઉન્ટ તૈયાર થશે, બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. જે બનાવતા એ જ બધું છે, કોઈ ચેન્જીસ નથી, પણ પ્રોફિટ સિમ્પલ બે જગ્યાએ થશે. ઓર એક તૈયાર થશે અકાઉન્ટ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. ચલો, પછી બ્રાન્ચના કેશ ખાતા કે ડેટર ખાતા ડિપેન્ડ્સ ઓન ટ્રાન્ઝેક્શન આપ્યા તો બનશે બ્રાન્ચ કેશ, અને માની લો બ્રાન્ચ ડેટર આપ્યા હશે તો અકાઉન્ટ બનાવી દઈશું આપણે, નકલ ઇરેઝ કરી દઈશું. બનાવતા એ જ બધું છે, કોઈ ચેન્જીસ નથી, પણ હવે જે વસ્તુ મેન શીખવાની છે આ છે. ચલો, સૌથી પહેલા કહીએ એચઓ સેન્ડ કરે છે ગુડ્સ કોને? બ્રાન્ચને. એચઓ ગુડ્સ સેન્ડ કરે છે વસ્તુ કોને? બ્રાન્ચને. કઈ રીતે આ વસ્તુ મોકલે છે? 20%. એટલે સમજવા માટે જો 100 રૂપિયાની વસ્તુ હોય તો આમાં 20% નફો એડ કરી આને મોકલી દેશે 120માં. પહેલા આટલું સમજાઈ ગયું? તો એચઓ ની કોસ્ટ કહું તો, એચઓ ની કોસ્ટ કહું તો, બટ બ્રાન્ચ ની કોસ્ટ કહું તો, બ્રાન્ચ માટે આ કોસ્ટ છે. હવે શું થયું? નેક્સ્ટ, બ્રાન્ચ સેલ કરે છે ગુડ્સ at a 25% to its a cost price. જો બ્રાન્ચની વાત કરીએ, બ્રાન્ચ માટે કોસ્ટ આ છે. હવે બ્રાન્ચ આ વસ્તુ મોકલે છે માર્કેટ, મતલબ વેચે છે
માર્કેટમાં સેલ કરે છે પબ્લિકને. તો એ માર્કેટમાં પબ્લિકને કઈ રીતે સેલ કરે છે? તો આ પોતાની જે વસ્તુ છે કોસ્ટ પ્રાઇસ એમાં 25% નફો એડ કરે અને આને વેચી દે છે માર્કેટમાં 150. તો એનો મતલબ HO માટે સેલ પ્રાઇસ સેલ 120, બટ બ્રાન્ચ માટે સેલ પ્રાઇસ સરસ. HO માટે કોસ્ટ, બ્રાન્ચ માટે કોસ્ટ. આટલું પહેલા ક્લિયર થઈ ગયું. આ આપણને આમાં લખવામાં હેલ્પ કરશે. એટલે આ કોષ્ટક હવે આપણે કામમાં લાવવાનું. બાકી બસ બધું હતું એનું જ છે. જે કાંઈ છે આ શીખવાનું છે. તો સૌથી પહેલા ચલો સ્ટાર્ટ કરીએ. આ ખાતામાં કઈ ઇફેક્ટ આપણને કઈ યાદ આવતું હોય તો હા, HO એ જે વસ્તુ મોકલી એમાં શું હોય? પ્રોફિટ હોય ત્યારે. ચલો સરસ. સૌથી પહેલા મને ઓપનિંગ એસેટ આપી છે. એક તો સ્ટોકની છે, કેશ છે, ડેટા છે. ચલો ઓપનિંગ સ્ટોક અહીંયા લખી દો. કેટલા રૂપિયાનો છે? 25,000. ચલો પછી કેશ બેલેન્સ આપી છે અને ડેટરની બી બેલેન્સ છે. ચલો બંને લખી દે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ જે વર્ડ યુઝ કરો 20,000. ચલો પછી શું આપ્યું છે આપણને? તો બેલેન્સ ડેટરને ટુ બેલેન્સ બ્રોટ ડાઉન જેની બેલેન્સ આપી છે 15,000. ચલો આ બી લખાઈ ગયો. હવે સ્ટાર્ટ થયો જે પોઈન્ટ છે HO સેન્ટ. પણ જેવું આ લખ્યું એટલે થોડું યાદ આવવું પડે. જો આમાં પ્રોફિટ હોય તો હટાવવો બી પડશે ને. ચલો તો ઓપનિંગ સ્ટોકમાં નફો હટાવવાની ડેબિટ વધારે લખાય તો ક્રેડિટ અહીંયા કરવાના મતલબ આ ખાતું ખોલ્યું છે આપણે. તો શું જર્નલ લખશું? સ્ટોક રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. તો આ જે અહીંયા લખ્યા એ શેના લખ્યા? ઓપનિંગ સ્ટોક નું રિઝલ્ટ. બેલેન્સ બ્રોટ ડાઉન કહી શકો તમે. તો ઓપનિંગ સ્ટોકમાં નફો કેટલો છે એની ગણતરી દેખાડવી પડશે. તો 25,000. ચલો હવે કેટલા? મને ડાયરેક્ટ અમાઉન્ટ આપો ને, કેટલા રૂપિયા? ટકાવારી તમને ત્યાં ઉપર આપેલી જ છે. 41. ઓપનિંગ સ્ટોક નું રિઝર્વ 41.68. ચલો એક જવાબ બીજો કોઈને જવાબ આવતો હોય તો 1-2 રૂપિયા આમ એનો કોઈ પ્રોબ્લેમ નથી. ટકાવારી 2 છે. ચલો આ સ્ટોક કોની માં પડ્યો છે? પણ બ્રાન્ચમાં સ્ટોક આવે છે ક્યાંથી? તો HO નો નફો આમાં હોય. ચલો HO નો નફો કેટલો છે? 20%. તો ગુણ્યા 20%. કેમ નહીં? ઈ કોસ્ટ પ્રાઇસ અને બ્રાન્ચ પાસે પડ્યું એની ખબર હમણાં એટલે જ મેં શીખવાડ્યું બોલ્યો તો કે HO માટે આ જે કોસ્ટ પ્રાઇસ હતી અહીંયા જાય તો HO માટે 120 શું કહેવાય? સેલ પ્રાઇસ બોલાય. HO માટે જે 100 રૂપિયાની વસ્તુ હતી એ બ્રાન્ચ ને મોકલી કેટલાની બની ગઈ? તો 120 HO માટે સેલ પ્રાઇસ કહેવાય. તો કોસ્ટ ઉપર 20%. તો સેલ ઉપર કેટલા ટકા થાય? 16.67. તો 16.67 લખવાય તોય ઠીક છે, નહીતર પછી 20/120. બોલો 41.67 અથવા 68. 1-2 રૂપિયા જે આવ્યા. ના સ્ટોક રિઝર્વ ખાતું આપણે બનાવવાનું નથી. કીધું હોય તો સ્ટોક રિઝર્વ ખાતામાં ક્યાં લખશું આપણે? જર્નલ સ્ટોક રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. તો ડેબિટ બાજુ લખો. ચલો કામ પૂરું થઈ ગયું. હવે ટીક કરવાનું લખાઈ ગયું. હવે HO સેન્ડ કરે છે ગુડ્સ કોસ્ટ ₹1 લાખ. ચલો વસ્તુ મોકલી તો બેની રીતે જોવાનું છે, આપણને યાદ છે ને. ચલો HO ની રીતે જોઈએ તો વસ્તુ કઈ ધંધામાં જાય તો જમા. તો બ્રાન્ચ સામેનું નામ લખશું. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ કેટલા રૂપિયા? 1 લાખ.
ચલો, બ્રાન્ચને સ્ટોક મળ્યો, બ્રાન્ચને સ્ટોક મળ્યો તો સ્ટોક એટલો વધ્યો, ક્યાંથી આવ્યો? તો ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ. કેટલા રૂપિયા? તો કે 1 લાખ. ચલો, બરાબર છે. હા બી છે ને ના બી છે. જો કોસ્ટ ટુ કોસ્ટ લખો પછી આ નફો હટાવો ન પડે, તો બધું મિક્સ નહીં કરવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ આવું મિક્સ કરશે, ક્યારેક આ નફો નહીં ઘટાડે. કોસ્ટ ટુ કોસ્ટ એટલે કોસ્ટ લખી નફો ક્યાં ઘટાડવાનો? પણ મિક્સિંગ થોડું કરાય. આમાં સેલ લખ્યો, આ કોસ્ટ લખ્યો પાછું, તો મિક્સ નહીં કરવાનું, એક ટોપિક રાખવાનો. તો અહીંયા અટવાડવા જાણી જોઈને કઈ પ્રાઇસ આપણને કીધું? કોસ્ટ. પણ આપણે અહીંયા બનાવવું છે કઈ પ્રાઇસ બનાવવું છે? સેલ પ્રાઇસ. તો જ આ નફો અલગથી હટશે ને. તો આ ધ્યાન રાખવાનો ટોપિક હતો. ચલો, તો આપણે અહીંયા લાખ નહીં લખીએ, નફા સાથે લખીએ, તો જ ઇરેઝ કરવો પડશે, એલિમિનેટ કરવો પડશે. 1,20,000. ચલો, અને બ્રાન્ચ પાસે એટલો સ્ટોક સેલ વેલ્યુ પ્રમાણે આવે છે 1,20,000. હવે નફો છે, હા, તો 4,000 એક્સ્ટ્રા લખવાની, એમાં એક લખાઈ ગયો ઓપનિંગ સ્ટોક, હવે બીજી લખી ગુડ્સ એન્ડ. ઉધાર વધાર લખાઈ ગયો, ઘટાડવા જમા, જમા વધાર લખાઈ ગયો, ઘટાડવા ઉધાર. ચલો, તો અહીંયા લખશું સામેનું નામ ટુ સ્ટોક, બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. બટ ક્વેશ્ચન કેટલા અને શેના? તો અહીંયા લખવું હોય તો લખી શકીએ. તો પેલા શેની વાત થાય છે? આ સેન્ટ કર્યા હતા ને એનો નફો, એટલે કાઉન્સમાં લખી દઈએ બધા, એટલે ખબર પડે આનો નફો અહીંયા હેઠો. કેટલી? તો ગણતરી 1,20,000 ગુણ્યા 20/120 લખી શકો, અથવા 1,20,000 માઇનસ 16.66% ઓન સેલ, આવું લખવું પડે. અહીંયા તમે 1,20,000 ગુણ્યા 16.66% ઓન સેલ બી લખી શકવાનો બદલે. ચલો, કેટલો જવાબ આવ્યો? 20,000. તો બે માંથી જે ટેકનિક વાપરવી. અને બીજી અસર જશે સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતામાં ક્રેડિટ સાઇડ. અહીંયા રિયલ લખશું. રિયલ શેની ઘટના છે? ગુડ્સ એન્ડ ના નફા હટાવવાની, ગુડ્સ એન્ડ નો પ્રોફિટ. ગણતરી તો એકવાર દેખાડી. ચલો, કેટલા રૂપિયા? 20,000, 20,000. તો લખાઈ ગયો. હવે કે છે બ્રાન્ડ સોલ્ડ કરે છે ગુડ્સ બાય કેશ ઓફ ₹50,000 એન્ડ ઓન અ ક્રેડિટ 80,000. ચલો, તો ગમે એ રીતે વેચે, સ્ટોક ધંધામાં વધે કે ઘટે? તો બ્રાન્ચના ધંધામાં સ્ટોક ઘટ્યો તો ઘટાડવાના બે કારણ. એકમાં લખશું કેશ સેલ, એકમાં લખશું ક્રેડિટ સેલ. ચલો, બંને સેલ ભેગા કરી દઈએ. એક 50 નો છે, એક 80,000 નો છે. આઉટર કોલમમાં 1,30,000 અને સીધો આઉટર કોલમમાં લખો તો બી પ્રોબ્લેમ નથી. ચલો, બીજી અસર તો કેશ થી વેચ્યો બ્રાન્ચ, એચઓ ઇન્વોલ્વ નથી, એચઓ કાંઈ નહીં લખે, પણ બ્રાન્ચ તો લખશે ને ભાઈ, મારા રોકડા વધ્યા. વધવાનું રિયલ કારણ શું છે? કેશ. કેશ સેલ કેટલું છે? 50. બીજી અસર ક્યાં જશે? ડેટરના ખાતામાં, ડેબિટ બાજુ. અહીંયા લખશું ટુ સેલ, વેચ્યું એના, કેટલા? 80,000. આટલો લખાઈ ગયો એટલે ટીક કરી દેવાનું કે ભાઈ આ બે માહિતી લખાઈ ગઈ. એક અસર અહીંયા ગઈ, એક અસર અહીંયા ગઈ, એક અસર અહીંયા છે, એક ડબલ એન્ટ્રી પૂરી. ચલો, હવે કસ્ટમર કહે છે રિટર્ન ગુડ્સ ₹10,000 ટુ બ્રાન્ચ. બે વસ્તુ ન ગમે, કસ્ટમરે રિટર્ન કરી. તો કસ્ટમરે રિટર્ન કરી તો લાભ આપનાર ખાતે જમા, એટલે એટલો સ્ટોક પાછો આવ્યો તો સ્ટોક વધુ આવે તો ઉધાર એમ બોલી શકો, રિયલ ખાતા પ્રમાણે બોલવું. ચલો, અહીંયા રિયલ રીઝન શું લખશું? સેલ. અરે એક મિસ્ટેક થઈ ગઈ, નફો હટાવવાનો તો ભૂલાઈ ગયો. સરસ, સેલ અડધા તો ભાઈ હારે હારે હાર ભાઈ નાખે.
ચલો સેલ રિટર્ન, આ બાજુ બી રિયલ રીઝન લખશો, સેલ રિટર્ન, રિટર્ન કર્યું 10,000. એટલે ભૂલથી બી કોઈ દિવસ સેલમાં સેલ અહીંયા થાય ત્યારે પ્રોફિટ હટાવતા નહીં, તો જવાબ નહીં આવે. ચલો હવે કે છે goods of ₹3,000 કાઉન્સમાં લખ્યું છે at a branch given as a free sample. ચલો HO ઇન્વોલ્વ છે પણ બ્રાન્ચના ધંધામાં તો વહીવટ થયો છે ને. ચલો તો એટલો સ્ટોક ધંધામાંથી ગયો તો ચેરિટી એકાઉન્ટ 3,000. ચલો બીજી ફેક્ટ, ચેરિટી એક તો ચેરિટી કરે એટલો સ્ટોક ઘટી ગયો એક્સપેન્સ ખાતામાં. ચલો બ્રાન્ચ એક્સપેન્સ ખાતામાં, રિયલ રીઝન અહીંયા બી શું લખશું, ચેરિટી. બોલો કેટલા રૂપિયા પ્રોફિટ હટાવવો પડશે? અરે કોસ્ટ તો લખ્યું છે તોય નફો હટાવવો છે અહીંયા. હા પણ એ કોસ્ટ પણ કોની લખી તો જુઓ. તો બ્રાન્ચ તો કે મને તો જે ભાવ મળ્યો પણ 3,000 જે બ્રાન્ચની કોસ્ટ છે પણ એ એચઓ માટે તો શું થઈ ગયું છે, સેલ પ્રાઇસ. બ્રાન્ચ માટે કોસ્ટ છે પણ એચઓ માટે થોડી કોસ્ટ છે, એમાં નફો છે. જો તો એક્ઝામમાં આવો થાય, દેખાય કોસ્ટ એટલે તમે ભૂલથી નફો નહીં હટાવો. પણ એ કોની કોસ્ટ છે, બ્રાન્ચ. પણ બ્રાન્ચ માટે જે કોસ્ટ છે એચઓ માટે કોસ્ટ નથી, એમાં નફો એડ થયો. જો તમારે નફો હટાવવો પડશે. તો મેં તમને યાદ હોય તો કાલે શીખવાડ્યું હતું કે ચેરિટીમાં જે નફો થાય અહીંયા હટાવવાનો, ચેરિટી બાદ કર્યા પછીની જે રકમ એ એક્સપેન્સમાં લખવાનો અથવા પીએલમાં લખવાનો. ચલો તો આનો નફો ગોતવો પડશે પહેલા, અને અહીંયા રિયલ રીઝન લખશું ચેરિટી. ચેરિટીનો પ્રોફિટ રિડ્યુસ કર્યો, ગણતરી દેખાડો. ચલો 3,000 ગુણ્યા 20/120 લખો તોય ભલે, અથવા 16.67% ઓન સેલ લખો તોય ભલે. ચલો ગુણાકાર 500. તો બોલો 3,000 માંથી તો 500 નફો છે, તો બ્રાન્ચનો એક્સપેન્સ રિયલ કેટલો કહેવાય, 2,500. તો કેમ અટવાડશે ખબર પડી ગઈ ને. હવે ત્યારે એક્ઝામમાં તો કેટલી ઉતાવળ હોય, ત્યારે કોસ્ટ દેખાણો આપણે કામ કરી દીધું પૂરું. કોસ્ટ ટુ કોસ્ટ તો છે પણ કોની કોસ્ટ આ બધી અવેરનેસ રાખવી પડે છે. બ્રાન્ચ રિટર્ન ગુડ્સ ટુ એચઓ, બ્રાન્ચે ગુડ્સ રિટર્ન કર્યા એચઓ. ચલો એચઓ ઇન્વોલ્વ છે તો એચઓ લખશે ભાઈ ગુડ્સ ધંધામાં આવ્યા, આવે તો ઉધાર. અહીંયા તો રિયલ સામે નામ એક જ આવશે, બ્રાન્ચ સ્ટોક. પણ અહીંયા રિયલ રીઝન કહો તો શેનો ટોપિક છે, તો રિટર્ન. કેટલી રિટર્ન આવી વસ્તુની કિંમત પ્રમાણે, 15,000. ચલો એચઓ ના પર્પસ થી, બ્રાન્ચ ના પર્પસ થી વિચારો. સ્ટોક પાછો આપ્યો તો એટલો ઘટી જાય, બાય રિટર્ન ટુ અથવા ગુડ્સ રિટર્ન ટુ એચઓ. ખાલી રિટર્ન ટુ એચઓ લખો તોય ભલે, ગુડ્સ રિટર્ન ટુ એચઓ ₹50,000. ચલો પૂરો પ્રોફિટ છે. તો અહીંયા પણ હું જાણી જોઈને લખી શકત, બ્રાન્ચ રિટર્ન ટુ એચઓ ₹50,000 એટ બ્રાન્ચ કોસ્ટ. પાછું લખે તો બ્રાન્ચ કોસ્ટ. બ્રાન્ચ માટે ભલે કોસ્ટ પણ એચઓ માટે કોસ્ટ નથી, એચઓ માટે સેલ પ્રાઇસ. તો આમાં બી નફો છે. ચલો નફો હટાવો, અહીંયાથી નફો હટાવવા આનો યુઝ કરશું, અને અહીંયા નફો હટાવવા માટે સ્ટોક એડજસ્ટમેન્ટ. ચલો તો ઉધાર બાજુ વધારે લખાઈ ગયા તો જર્નલ ટુ ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ, અને સામેનું નામ યુઝ થાય બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ચલો આ શેનો છે, તો રિટર્ન નો નફો છે. કેટલો, તો ગણતરી 15,000 ના. માન લો આમ લખવું હોય તો વાંધો નહીં, 16.7. અને વારે વારે ઓન સેલ નો લખવું હોય ને તો નોટ્સ એકવાર લખી દેવાય. આમ નીચે લખી દે નોટ પ્રોફિટ 20% ઓન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 16.60% અથવા 67% ઓન અ સેલ.
આ બે નો મતલબ એક છે આવું કહી દીધું આપણે. તો પછી વારે વારે અહીંયા પાછળ લખવું ન પડે કે 16.66% અથવા 67 ઓન અ સેલ. એકવાર નોટમાં આપણે એને સમજાવી દીધું તો એ સમજી ગયા હોય. ચલો હવે આનો ગુણાકાર કરી દો તો 25. હવે આની બીજી ઇફેક્ટ જશે આપણા જમા બાજુ વધારે ઘટાડવા માટે ઉદાહરણ. ચલો તો અહીંયા બે રિયલ રીઝન લખીએ. તો રિયલ રીઝન શું છે? ગુડ્સ રિટર્ન નો પ્રોફિટ છે. એક જગ્યાએ ગણતરી બતાડી દીધી છે આપણે. કેટલા હતા? 2500 ને? 2500. હવે એને ટીક કરવાનું. એટલે દેખાય જો એન્ટ્રી એકવાર પણ ઇફેક્ટ આવી 4. એક તો રિટર્ન નું, બીજી બે પ્રોફિટ હટાવવાની. ચલો ત્યાર પછી કે છે બ્રાન્ચ કલેક્ટ ફ્રોમ ડેટર એન્ડ અલાઉ ડિસ્કાઉન્ટ. ચલો એચઓ ઇન્વોલ્વ છે તો એ નહીં લખે, પણ બ્રાન્ચ પર્પસ થી તો લખવું પડશે ને. ચલો ડેટર પાસેથી કલેક્ટ થયેલા કેશ આવે તો ઉધાર. ક્યાંથી આવ્યા? તો કે ડેટર પાસેથી. કેટલા? 67,000. ચલો બીજું ડેટર આપ્યા, ડેટર બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. શું આપ્યું ડેટર? કેશ 67,000. ચલો ડિસ્કાઉન્ટ બી લઈએ. કોનો ખર્ચો છે આ? બ્રાન્ચ. તો બ્રાન્ચ એક્સપેન્સ ખાતામાં સામેનું નામ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 3000. કોને આપણે ડિસ્કાઉન્ટ આપ્યું? ડેટર. તો આટલા ડેટર ઘટવાનું કારણ, એસેટ ઘટવાનું કારણ ડિસ્કાઉન્ટ 3000. ચલો પેડ કાર્ટેજ આઉટવર્ડ. કોણે એવું તો કીધું નથી કઈ. તો ઓબ્વિયસલી ભાઈ કઈ કીધું ન હોય તો કોણ છો? કારણ કે બધો વહીવટ કોણ કરે છે? આ બધું બ્રાન્ચ. તો બ્રાન્ચ લખો. એચઓ કઈ વહીવટ કરે બ્રાન્ચ નો તો લખીને જ આપ્યું કે બ્રાન્ચ નો વહીવટ છે ને લખ્યો છે એચઓ તો આપ્યું હોય. તો ડાયરેક્ટ એક્સપેન્સ ચૂકવે તોય લખે ડાયરેક્ટ પેડ. ચલો કાંઈ નથી લખ્યું એટલે ચૂકવા કોને આપણે? આ બ્રાન્ચ. ચલો જર્નલ લખી દઈએ મનમાં. બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ. ખાલી કેશ નહીં આવે. સરસ. એચઓ હોય તો ખાલી કેશ. આ તો બધો વહીવટ કોનો છે? બ્રાન્ચ. તો બંને ટ્રાન્ઝેક્શન બ્રાન્ચ ની રીતે લખાય. તો રોકડા ચૂકવા છે ના કાર્ટેજ આઉટવર્ડ. કાર્ટેજ આઉટવર્ડ ના કેટલા ચૂકવા? 2000. અને બીજું એક્સપેન્સ ખાતામાં કાર્ટેજ આઉટવર્ડમાં રૂપીસ પ્રમાણે 2000. ચલો એચઓ રિસીવ કેશ 8000 ફ્રોમ બ્રાન્ચ ડેટર. ભાઈ એચઓ રિસીવ કરે છે, એચઓ ઇન્વોલ્વ છે તો એચઓ તો લખશે કેશ અકાઉન્ટ. એટલે એચઓ ની રીતે બોલ, બ્રાન્ચ ની રીતે. કોણે ચૂકવા? ડેટર. તો ડેટર બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. તો આ કેસ શેના છે? એચઓ. એટલે કાઉન્સમાં લખી દીધું એચઓ. કેટલા? તો કે 8000. જોની બીજી ઇફેક્ટ નહીં દેખાય બીકોઝ ખાલી કેશ અકાઉન્ટ બનાવવાનું નથી. ચલો ત્યાર પછી એચઓ રિસીવ કેશ ફ્રોમ બ્રાન્ચ. હવે એચઓ રિસીવ કરે છે બ્રાન્ચ પાસેથી. ચલો તો એચઓ ના પર્પસ થી પહેલા કેશ અકાઉન્ટ ડેબિટ. હવે બ્રાન્ચ ના પર્પસ થી ટુ બ્રાન્ચ કેશ અકાઉન્ટ. ચલો બાય કેશ રેમિટન્સ ટુ એચઓ. કેટલા રેમિટેડ કર્યા? 60,000. ચલો એટલે શું કરશે ખબર? જાણી જોઈને બધા ટ્રાન્ઝેક્શન પેલા ડબલ એન્ટ્રી પ્રમાણે આવતા ને એવા, એટલે કે બે અસર અહીંયા જ આવતી. પછી વચ્ચે બે ટ્રાન્ઝેક્શન કન્ટિન્યુ એવા નાખી દે, એક જ ઇફેક્ટ આવે. બીજી ઇફેક્ટ આપવાની કેશ ખાતામાં, પણ એ કોનો કેશ? એચઓ. તો મિસ્ટેક થઈ જાય પછી લખવામાં. ચલો હવે કે જો હવે ખાલી આમ લખ્યો તો પેડ રેન્ટ 5000. મેં કીધું તો બ્રાન્ચ નો ખર્ચો એચઓ ચૂકવે લખ્યું જશે. જો લખ્યું એચઓ પેડ બ્રાન્ચ રેન્ટ 5000. ચલો એચઓ ની રીતે
કેશ જાય તો જમા. એચોમાં વેટ કરો. બ્રાન્ચની રીતે ખર્ચો તો ભાઈ આપણો છે, તો બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. સામેનું નામ રેન્ટ અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે ફાયદા આવશે. ચલો હવે આ વોટ ઇફ છે ને થોડી વાર કાઉન્સમાં હટાવી. ક્લોઝિંગ સ્ટોક ડાયરેક્ટ આપણને ગીવન છે. કેટલો સ્ટોક આપેલો છે? 31,000. તો યાદ છે ને ક્યાંક પહેલા ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખી દે અને સ્ટોકની ક્લોઝિંગ સ્ટોક, પછી જ આ ખાતું બંધ કરવાનું. કઈ યાદ આવતું હોય બધું? સરસ. ચલો કેટલા રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે? 31. પણ આટલું લખીને ભૂલી ન જતા. આ કોની પાસે પડ્યો છે? પણ બ્રાન્ચ પાસે સ્ટોક આવ્યો છે ક્યાંથી પહેલા? તો એચો નો નફો હોય આમાં. તો 34,000 એક્સ્ટ્રા બાકી હતી. તો ઓલા સ્ટાર વાળા પોઈન્ટ બધા આ રિટર્ન વાળો ટોપિક હતો. આમાં નફો હટાવવાનો છે. તો બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક રિઝર્વ. તો આ ક્લોઝિંગ બેલેન્સ છે ને, ક્લોઝિંગ સ્ટોક, એનો નફો હટાવો છે. ગણતરી 31,000 multiply by 16.67%, 51.67. પૂરો. આટલો લખ્યા પછી હવે આ ખાતાની બેલેન્સ કાઢો. અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. સેલ કર્યું ત્યારે આપણે નફો હટાવ્યો હતો. સેલ કોણે કર્યું? હા, તો બ્રાન્ચ સેલ કરે તો થોડો નફો હટાવશે. આ કોના માટે છે? આ ખાતું શા માટે ખોલ્યું? આ જ યાદ રાખવાનું પેલા. એચઓ જે વસ્તુ બ્રાન્ચને મોકલે એમાં જે નફો છે એને હટાવવા માટે. હવે આમાં બી નફો હટાવી નાખશું તો બ્રાન્ચને નફો જ નહીં થાય. સેલ કર્યો ને, આ સેલમાંથી આપણે નફો હટાવી નાખશું તો નફો જ નહીં થાય. હમણાં હું એ બી સમજાવું કઈ રીતે નફો જો સમજવા માટે. પહેલા મને આનું ખાલી બેલેન્સ આપી દો. હવે આપણે કન્ફર્મ બી કરીએ, ધ્યાનથી જો. આ જે આવ્યું શું આપ્યું? ગ્રોસ પ્રોફિટ આવ્યો. લાઈક શું આવ્યું આપણે? ગ્રોસ પ્રોફિટ. આ ખાતું ક્યાં બંધ થશે? આ ખાતું ક્યાં બંધ થશે? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. કેમ પીએનએલ નહીં? તો કીધું તો સેલ પ્રાઇસ મોકલે ત્યારે પહેલા અહીંયા નફો બંધ કરવા, અને આ ખાતું પછી બંધ થાય ક્યાં? બ્રાન્ચ ના પેજ. તો આ નફો જે મળે ને બ્રાન્ચ નો મળે. જો એને પ્રૂવ કરવી આપણે. ચલો એને પ્રૂવ કરવા માટે આ બાજુ ડેટા લઈએ ધ્યાનમાં. ચલો સૌથી પહેલા એચઓ પાસેથી કેટલા ગુડ્સ મળ્યા? બ્રાન્ચ નો વહીવટ લખો. જો આ પ્રોફિટ સાચો ખોટો કન્ફર્મ કરીએ. 1 ને 20, કારણ કે આને તો સેલ પ્રમાણે. એન બા ઓપનિંગ બી કઈ પડ્યો છે તો ઓપનિંગ પહેલા ઓપનિંગ લખી દઈએ, પછી એચઓ વાળો લખીએ. આ 25,000 ઓપનિંગ પડ્યો હતો, વત્તા એચઓ પાસેથી મળ્યો કેટલો? 1,20,000. ચલો ધ્યાન આફ્ટર આમાંથી કઈ એચઓ ને પાછું રિટર્ન કર્યું હતું ભાઈ? કેટલાનો માલ રિટર્ન કર્યો હતો? 15,000. ચલો 15,000 નો માલ રિટર્ન કર્યો હતો એચઓ ને. તો મને કહો પેલા આટલાનો સરવાળો બાદબાકી કરી નાખો. 1,30,000. પેલા આટલો સ્ટોક પડ્યો હતો. હવે ઘટના બની, આમાંથી એક ચારિટી કરી દીધી 3,000 રૂપિયાની. એ બી બાદ થઈ ગયા. ચલો ચેરિટી બી બાદ થઈ ગઈ. હવે કેટલા વધ્યા? 1,27. જોજો બરાબર 1,27. વર્ષના અંતે કેટલા પડ્યા? એ બે દીધા છે 31,000. આ ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે. સિમ્પલ જો એટલું, 1 રૂપિયાનો માલ નો વેચવાનો તો 1,27 નો પૂરો પડ્યો હોવો જોઈએ કે નહીં? આ કેટલો પડ્યો ખાલી? બાકીનો ક્યાં ગયો? વેચાઈ ગયો. સર આ બે વચન ગયા બાબુ. જોજો 96,000. આ COGS મળ્યું, કોસ્ટ ઓફ ગુડ્સ હોય. આ વેરીફાઈ કરો.
96,000 માં એચ ઓફ બ્રાન્ચ કઈ રીતે વસ્તુ વેચે છે? બ્રાન્ચ આના 25% કરો. 1 લાખ 1 લાખ આટલો સેલ કર્યો, એમાંથી રિટર્ન આવ્યું, બાદ કરી નાખો. થઈ ગયો નફો. હવે જો હું અહીંયાથી નફો હટાવી દઉં, હમણાં આમાંથી બી નફો હટાવી દઉં, તો પછી બ્રાન્ચને નફો જ નહીં થાય. તો થાય ને, મેં કીધું કન્ફ્યુઝન થાય ને ભેગું થાય બધું. હજી તો આ ચેપ્ટર હાલે છે, હજી તો આપણે 6 મહિના ઓર કાઢવાના છે. ક્યાંથી મેળ કરવાના? તો ફરીથી લખી રાખવાનું, ગમે એ ટોપિક હોય, સેલ પ્રાઇસ માંથી માર્કેટમાં જે વેચાય છે એમાંથી નફો કોઈ દિવસ ન હટાવો, નકર મને કોઈ દી પ્રોફિટ જ ન થાય. કઈ પ્રાઇસ માંથી પ્રોફિટ નથી હટાવવાનો? સેલ પ્રાઇસ. એટલે સેલ પ્રાઇસ એટલે જે માર્કેટમાં વેચાઈ ગઈ, જે નથી વેચાણો એમાંથી નફો હટાવવાનો. તો આ નફો મળી ગયો, જોયું? 96,000 વત્તા કેટલા ટકા નફો એડ કરે છે? 25%. 25% ઓન કોસ્ટ. આ કોસ્ટ જ છે. તો 1 ને 20 નું સેલ થવું જોઈએ ને. હા, તો જો બ્રાન્ચના ધંધામાં જોશો ને તો 1 ને 20 નું સેલ દેખાય જોઈએ. આટલું કસ્ટમરને વેચ્યો તો એમાંથી એટલું રિટર્ન આવી ગયું. એટલે સેલ ને સેલ રિટર્ન માંથી ક્યારેય નફો હટાવવાનો નથી. ક્લિયર? કારણ કે એ તો રિયલ વેચાઈ ગયું, એમાં થોડી નફો હટાવશે. નકર તો ગવર્મેન્ટ વાહે પડી જશે. ટેક્સ ક્યાં ગયો અમારો? જીએસટી અમારો. એક તો 3 રૂપિયા પેટ્રોલમાં વધાર્યા, હજી જીએસટી માંગે છે. ચલો આગળ વધીએ. હવે આ ખાતું બંધ કરો. જો હવે આ ખાતું, ચલો તો પેલા બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટમાં લઈએ. બાય બ્રાન્ચ સ્ટોક. બ્રાન્ચ સ્ટોક એટલે જીપી આવ્યો, અહીંયા જીપી ગ્રોસ પ્રોફિટ આવ્યો 40,000. 24 છે, 24,000 છે. હવે આ સરવાળો એમાંથી આ બાદ કરવાનો, 40,000. હવે આ 40 નો નફો ક્યાં જાય? બ્રાન્ચ પીએન. પાણી જરના બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. બોલો કેટલા? તો બ્રાન્ચ પીએનએલ ખાતામાં જમા બાજુ 40,000. અને ક્યાંથી લાવ્યા? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. તો આનો મતલબ એવો છે, 2 નો નફોમાં આવી ગયો. હવે એચઓ નો નફો આવી ગયો આમાં. બ્રાન્ચ નો નફો કેટલો હતો અને કેટલો થઈ ગયો? તો કેટલા વધ્યા? તો 16,000 નફો કોનો થયો? એચઓ નો. 2 ભેગા કરો તો ચાલો, એ બે હમણાં દેખાડો બધું. ચાલો હવે આમાંથી નોમિનલ ખાતું બંધ કરવા માટે 12,500. આ ક્યાં જશે? 12,500 બ્રાન્ચ પીએન. જર્નલ બોલાય બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એક્સપેન્સ. અને બીજી અસર અહીંયા આવશે, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ. કેટલા? 12,500. હવે જે થાય નેટ પ્રોફિટ વધ્યો, અને આ નેટ પ્રોફિટ ક્યાં જશે? જનરલ પીએનએલ. કોનો જનરલ પીએનએલ? એચઓ. તો જર્નલ લખાય બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ પીએનએલ કાઉન્સમાં એચઓ. થઈ ગયું એટલું કામ? સરસ. હવે આ ખાતું ક્યાં બંધ થશે? ટ્રેડિંગ ખાતામાં, તો ટ્રેડિંગ અકાઉન્ટ 87,500. અને આને બંધ નથી કરવાના, યાદ છે ને? બેલેન્સિંગ કરવાની છે ને. બાય બેલેન્સ કેરી ડાઉન 75,000. આવું જ કામ અહીંયા બી કરવાનું છે. 7,000 બાય બેલેન્સ કેરી ડાઉન. હવે માની લો નોર્મલ વાર્ષિક હિસાબ બનાવતા, આને ભૂલી જાય 2 મિનિટમાં. નોર્મલ વાર્ષિક હિસાબ બનાવતા, નોર્મલ. જોજો, હું નોર્મલ વાર્ષિક હિસાબમાં કયું ખાતું બનાવું? ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો
ટ્રેડિંગ ખાતા પ્રમાણે હું ખાલી માત્ર હિસાબ લખું છું એચઓ નો. પહેલા એચઓ નો ખાલી હિસાબ. એચઓ એ ગુડ્સ સેન્ડ કર્યા ને, તો મોકલતા પહેલા ખરીદી કરી હોય કે નહીં એને? ચલો કેટલાનો માલ મોકલ્યો? તો કોસ્ટ પ્રમાણે 1 લાખ. તો પેલા ખરીદી લાખની હશે, એ લખી. પછી ઓલો ગુડ્સ સેન્ડ ખાતો છેલ્લે અહીંયા બંધ કર્યો, ગુડ્સ સેન્ડ ખાતો. ચલો ગુડ્સ સેન્ડ ખાતો કેટલો બંધ કર્યો જરા ચેક કરો. 87,500. ચલો 87,500 અહીંયા બંધ કર્યો. ચલો તો લોસ થઈ ગયો, આપણને નફો થવો જોઈએ. હા, ક્લોઝિંગ સ્ટોક અને એક રિટર્ન આવ્યો તો એ બી. તો જે રિટર્ન આવ્યો એ જ આપણો ક્લોઝિંગ સ્ટોક બન્યો. ચલો કેટલાનો માલ એને રિટર્ન કર્યો તો જરા ચેક કરો. ક્વેશ્ચનમાં રિટર્ન કર્યો તો 15. એમાં નફો હતો, પેલા નફો હેઠળ whichever is lower લખાય. 15 માંથી 2500 ગયા, 12,500. લો થઈ ગયા લાખ. સર તો પ્રોફિટ થવો જોઈએ, થયો તો નહીં? થશે ને. પ્રોફિટ ક્યાં થશે? જે ભેગો થઈને આવ્યો ને, આ આયરો આપણો નફો આયરા. આ માની લો 24 હટાવી દો, આ તો બ્રાન્ચ નો નફો, એ હટાવી દો તો 16,000 નફો. અને એને પ્રૂવ કરવા માટે 2 મિનિટ માટે માની લો બધું જાતે એચઓ એ જાતે જ વેચવું હોત તો, માર્કેટમાં એચઓ એ જાતે વેચવું હોત તો, જેમ કે સમજવા માટે કેટલાનું નેટ વેચ્યું હતું? 1,30,000. ચલો ક્લોઝિંગ સ્ટોક એચઓ પાસે જે પડ્યો છે ઓલો ઓપનિંગ સ્ટોક 1,20 છે. નેટ આપજો, નેટ રિટર્ન વાત 1,20. ચલો ઓપનિંગ સ્ટોક એ પડ્યો તો એમાં નફો હટાવીને આપજો. ઓપનિંગ 25,000 હતો ને ક્યાંક, એમાંથી ક્યાંક નફો હતો 41,000. બાર કરી નાખો. 20,833. 20,833. ચલો જોજો બરાબર. ક્લોઝિંગ સ્ટોક 2. એચઓ પાસે ખુદનો સ્ટોક પડ્યો છે અને બ્રાન્ચ પાસે પડ્યો છે. ચલો એચઓ પાસે કેટલો પડ્યો તો હમણાં નફો હટાય 12,500 એચઓ પાસે ને. હા, અને હવે બ્રાન્ચમાં નફો હટાય 31. એમાં નફો હતો 51,67 હટાઈ ગયો 25,833. ચલો આમાંથી આ હટાવી મને આપો. 37,500. લો જો સર મેચ નહોતી. અરે મેં કોઈ ભૂલી ગયા, એક ચેરિટી કરી હતી ને આપણે 3,000. ચલો આપો ફરી દો. જો 3,000 લખ્યા છે, નફો બાદ કરીને 2500. આપો જીપી 40. થઈ ગયો નફો 40 નો. લો આ 40 નો નફો બધું જાતે એચઓ એ વેચ્યું તો આવું થાય. પણ આમાં તો બ્રાન્ચ એચઓ એ કોને પેલા આપ્યું અને બ્રાન્ચે પછી ક્યાં વેચ્યું? માર્કેટમાં. તો બેયને નફો થવો જોઈએ ને. તો આ બેયનો નફો હતો અહીંયા. આ જે નફો હતો એ કોનો આવ્યો? એટલે 40,000 માં બ્રાન્ચનો નફો કેટલો? 24. અને આ જો અહીંયા ખાતું 2 મિનિટ નો બંધ કર્યું અને હવે બેલેન્સ કાઢું તો અહીંયા નો લખ્યું થોડી વાર તો કેટલા આવે? હા, તો આ 16,000 નો 40 માંથી 16 નો નફો કોનો છે? એચઓ. કઈ રીતે આવ્યો એ નફો? તો સમજવા માટે એ પણ સમજી આપણે. આ 96,000 તો સીઓજીએસ કોની હતી? બ્રાન્ચની. બ્રાન્ચની કોસ્ટ તો એચઓ ની તો સેલ પ્રાઇસ છે ને. તો આમાં નફો હટાઈ ગયો. એચઓ નો નફો આમાંથી હટાવો તો 80,000 ની પડતર થઈ ને એચઓ ની. એચઓ એ 80,000 નો માલ કેટલામાં આપ્યો? બ્રાન્ચને. બોલો બે વચ્ચેનો ગેપ. અહીંયા 16,000. તો કેટલી બધી રીત હતી અલગ અલગ કે ક્યાંથી આ બધું ક્યાં છે. હવે વિચારો મને કેમ ક્યાંથી ગોઈતું હશે બધું? દાખલો તો પૂરો થઈ જાય. પણ મેં તો કીધું ને રાવણની જેમ 9 માથા રાખવા પડે. ક્યારેક કોણ મગજ સટકી જાય સ્ટુડન્ટ પૂછી નાખે કેમ અહીંયા નો લખ્યું, ક્યાંથી આવ્યું? તો મારે બધું પેલા યાદ શીખવું પડે. આની માહિતી અહીંયાથી ક્યાં ગઈ હશે, શું થયું હશે,
કે આને મને કઈ કીધું નહીં કે નોર્મલ ટ્રેડિંગ પ્રમાણે સમજાવવાનું મને આમાં નથી ખબર પડતી કે તમે ચાલી લેવાય ખોટું છે, બતાડો પ્રૂવ કરી. આ બધું શીખવું પડે. બસ આ બધો ખેલ પ્રેક્ટિસનો નથી ગાઈસ. તમારી પાસે જે શક્તિ છે એ જ મારી પાસે શક્તિ છે, પણ તમે તમારા શક્તિનો સદુપયોગ નથી કરતા, દુરુપયોગ જાજો કરો છો. આવે ને ऋतिक रोशन, मेरी शक्तियों का दुरुपयोग हुआ है. તો આપણે જે કઈ શીખાય એનો એ જ હતો. ખાલી ફરક એવો કાલના ક્વેશ્ચનમાં જો આમાં નફો નહોતો, કાલનો જે ક્વેશ્ચન હતો એ નફો નહોતો થયો. કેમ? કાલનો ક્વેશ્ચનમાં અહીંયા પ્રોફિટ નહોતો થયો. જો અહીંયા કારણ કે સેલ ટુ સેલ પ્રાઇસ હતો અને અહીંયા નફો છે. જો અહીંયા ચાલે એ જે નફો જોઈ માત્ર કોનો નફો હતો? એચ. કારણ કે એચઓ એ નફો એડ કર્યો હતો. બ્રાન્ચ કાલે નફો એડ કરતી હતી, આજે બ્રાન્ચે બી નફો એડ કરી દીધો. તો અને કઈ પ્રાઇસ એ વસ્તુ હતી? આ હોલસેલ પ્રાઇસ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે તો આપણે આને જ હવે સમજવા માટે એક્ઝામમાં પહેલા યાદ કરી લઈએ કેટલા પ્રકારની પેલા બ્રાન્ચ આવે. મેન બે પ્રકારની બ્રાન્ચ, ફોરેન બ્રાન્ચ અને ઇનલેન્ડ. તો આપણે ઇનલેન્ડની બ્રાન્ચની વાત કરતા હતા. આમાં પાછું ક્યાંક હતું કંટ્રોલના આધારે ડિપેન્ડન્ટ બ્રાન્ચની વાત કરી હતી. ચલો ડિપેન્ડન્ટમાં આપણે પાછી વાત કરી પૈસા પ્રમાણે સેલ પ્રાઇસ કે કોસ્ટ પ્રાઇસ જે મોકલે. પેલા કોસ્ટ કે સેલ ની વાત કરી હતી ને આપણે. જો કોસ્ટ કે સેલ પ્રાઇસ જે મોકલે તો લખવાની કેટલી રીત હતી? 3. એકનું નામ હતું ડેટર મેથડ, એકનું નામ હતું સ્ટોક એન્ડ ડેટર મેથડ, અને એકનું નામ શું હતું? લાઈક અ નોર્મલ ટ્રેડિંગ અને પીએનએલ. તો આ જ ક્વેશ્ચન મેં હમણાં જે શીખવાડ્યું ને આવી ગયું નોર્મલ ટ્રેડિંગ એન્ડ પીએનએલ. એટલે નોર્મલ ટ્રેડિંગ ખાતા પ્રમાણે બનાવી દીધું. તો આ ખરીદી કહેવાય. ઓપનિંગ સ્ટોક, સેલ, ચેરિટી, ક્લોઝિંગ સ્ટોક, જીપી. તો આમાંથી નોર્મલ મેં કાઢી લીધું. મેં હજી નેટ પ્રોફિટ જોતો પીએનએલ બનાવી દો. ચલો તો પીએનએલ માં જે ખર્ચા કર્યા કયા કયા ખર્ચા કર્યા? એક તો રેન્ટ અહીંયા સામે દેખાય છે, રેન્ટ 5,000. ચેરિટી નો લોસ થયો, ચેરિટી નો લોસ, ચેરિટી લોસ 2500. પછી ક્યાંક ડિસ્કાઉન્ટ આવ્યું તો કસ્ટમર ને 3,000. પછી કઈ ખર્ચો કર્યો? કાર્ટેજ આઉટવર્ડ, કાર્ટેજ આઉટવર્ડ 2,000. ચલો બીજો કોઈ ખર્ચો કર્યો તો અહીંયા આપણે જીપી આવ્યો 40,000. એમાંથી આ બધા ખર્ચા બાદ કર્યા તો નેટ પ્રોફિટ 27,500. જોઈ રહ્યા 70. ક્યાં વહી જશે એવું કીધું તો જનરલ પે. કોના? એચઓ. તો જો એચઓ ખુદ બધું લખતા હોત તો ત્યાં એટલો જ નફો છે. જો તો એકની ક્વેશ્ચન તમને 3 વાત રીતે પૂછી શકે, સમજાવવું પડે આપણે 3 રીતે. એટલે ડેટર મેથડ હોય તો કેમ લખ્યો હતા દાખલો, સ્ટોક એન્ડ ડેટર હોત તો કેમ લખ્યો હતા, નોર્મલ ટ્રેડિંગ હોત તો નોર્મલ ટ્રેડિંગમાં તમને ખબર છે ઓપનિંગ, પરચેસ, ખરીદીના ખર્ચા, વેચાણ, અન્ય રીતે ગયેલ માલ, ક્લોઝિંગ, અને ખર્ચમાં તો ખર્ચ આવે. તો સમજાણો. તો આપણે અહીંયા પહોંચી ગયા, આટલું કર્યું, આટલું શીખવા. આપણે ઇનલેન્ડ બ્રાન્ચ, એમાં ડિપેન્ડ, એમાં વસ્તુ મોકલવી, કોસ્ટ અથવા સેલ પ્રાઇસ, એમાં કયું? ડેટર, સ્ટોક એન્ડ ડેટર અને ટ્રેડિંગ પીએલ. નોર્મલ જે નોર્મલ શીખ્યા ટ્રેડિંગ પીએલ. માન લો આ દાખલો સ્ટોક એન્ડ ડેટર મેથડ ની બદલે આ દાખલો ડિપેન્ડન્ટ બ્રાન્ચ, એમાં તો નાના નોર્મલ ટ્રેડિંગ ને પીએનએલ પ્રમાણે દાખલો ગણી લો. તો આપણે ગભરાવાનું નહીં, કોઈ દી નહીં ગભરાવાનું. તો ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ બાજુ પહેલા શું લખાય? ઓપનિંગ સ્ટોક. જરા ચેક કરો કે ઓપનિંગ સ્ટોક પડ્યો છે આપણી પાસે. હા 25,000. અને કોસ્ટ પ્રમાણે જ છે, સેલ હોત તો નફો હટાવવો પડે. ચલો હવે વસ્તુ મોકલી તેની પહેલા ખરીદેલી પણ હોય ને, આ સેન્ડ કર્યા ઈ જ આપણું પરચેસ.
કેટલા રૂપિયાનો? 1.70. ચલો પછી કઈ કસ્ટમરે તરત રિટર્ન આવ્યો તો માઇનસ રિટર્ન. કેટલું રિટર્ન આવી ગયો? 20,000. તો આમ નહીં તો મોકલાય એ રિટર્ન આવ્યા તો માઇનસ નહીં કરવાના. હવે ધ્યાનથી જો 1.70 આપણે આ લખ્યા કોના? બરાબર. હવે આને હું બે રીતે સમજાવું. માની લો રિટર્ન લખું નથી લખું કાંઈ નહીં તો ક્લોઝિંગ સ્ટોક તો વધશે ને આપણી પાસે, તો જે રીતે એડજસ્ટ કરો એ રીતે થાય. પણ આપણે રિટર્ન કર્યું કારણ કે મોકલા એ લખ્યા છે આપણે, એને આપણે મોકલા એમાંથી રિટર્ન એટલા આવી ગયા ને તો એ માઇનસ લખો તો ખરી. 2 મિનિટ હમણાં ક્વેરી થાય ને સમજાવો. ચલો ત્યાર પછી બ્રાન્ચે વસ્તુ વેચી. ચલો સેલ કેશ હોય ક્રેડિટ બધું સેલ અહીંયા લખાય. 80 + 40 બોલો 1.20. કસ્ટમરે રિટર્ન બી કર્યું તો માઇનસ સેલ રિટર્ન. કેટલાનો સેલ રિટર્ન થયો? 5,000. ચલો આપો 1,15,000. ચલો પછી જે કઈ ખર્ચા કર્યા હોય ને ડિસ્કાઉન્ટ, પણ ડિસ્કાઉન્ટ તો ક્યાં જશે? પીએનએલ માં. પીએનએલ નોર્મલ વાર્ષિક. આમાં ડેટરના ક્રેડિટરના એવું બ્રાન્ચના કે એચઓ ના એવું કઈ નહીં, નોર્મલ વાર્ષિક હિસાબ જોવાના. તો ડિસ્કાઉન્ટ કેટલું ડિસ્કાઉન્ટ છે? 1,000. તો 1,000. ચલો બ્રાન્ચ હોય 3,000 નું બેડ ડેટ માંડ્યો, ગમે એ છે બેડ ડેટ ખર્ચો છે લખવાય 3,000. ચલો પછી કે છે રૂપિયા મળ્યા છે એ આમાં નો આવે. રેન્ટ પે કરો તો રેન્ટ આવશે કેટલા? 4,000. પછી ચેરિટી. હવે ચેરિટી બે જગ્યા આવશે. એક તો અન્ય રીતે ગયો માલ એટલે 2,500 કોસ્ટ પ્રાઇસ જ છે એટલે. અને અહીંયા બી એક અસર આવશે લોસ તરીકે. આ લોસ અને પેલો લોસ્ટ 2,500. પછી ઇન્સ્યોરન્સ ક્લેમ મળ્યો છે આપણને એ તો પણ બીજું પેલા મિસ એપ્રોપ્રિએટ નેટ કરી દઈશું આપણે પછી. ચલો મિસ એપ્રોપ્રિએટ પેલા 10,000. સ્ટોક તો 10 થી જ ગયો પણ અહીંયા નુકસાન તરીકે દેખાડશું કેટલું? લોસ મિસ એપ્રોપ્રિએટ નો ક્લેમ બાદ કરીને તો 4,000. પછી સેલરી 7,000. ચલો ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી આપણને સ્ટોક ની. ક્લોઝિંગ બેલેન્સ 90,000. ચલો આપો અહીંયા આમાંથી આ બાદ કરી નાખો. હવે પછી સમજાવો મને તમને. જીપી કેટલો આવ્યો? પહેલા 42,500 અને જીપી અહીંયા જ હશે. પછી આખો સમજાવો કે એની અલ્ટરનેટિવ શું થાય? 42,500. આમાંથી આ બાદ કરો એટલે નેટ પ્રોફિટ આવશે. એકવીસ. કાલના દાખલામાં જો કેટલો જવાબ છે? આ છે 234 નંબર વાળો પેજ, 233 વાળો પેજ. કેટલા આવી ગયા? 21 આવી ગયા. ઓકે હવે અલ્ટરનેટિવ શીખવાડો. માની લો તમે આ રિટર્ન અહીંયાથી બાદ ન કર્યો હોય સમજવા માટે. ખરીદી રિટર્ન અહીંયાથી બાદ ન કરો. ચલો તો આ જે વસ્તુ રિટર્ન આપણી પાસે આવી, આપણી પાસે છે ને હવે, તો એ જે આપણી પાસે રિટર્ન આપણી પાસે એચઓ થાય. તો આ ક્લોઝિંગ સ્ટોક માત્ર કોનો લખ્યો હતો? બ્રાન્ચ. જો મેં અહીંયા પરચેઝ માંથી બાદ ન કર્યો હોત તો પછી ક્લોઝિંગ સ્ટોક એચઓ ના ગોડાઉનમાં પડ્યો એ લખવો પડ્યો હતો. આ બ્રાન્ચ નો હતો, આ એચઓ નો હતો. એટલે હવે સરવાળો બાદ બાકી કરી નાખો. તો પરચેઝ રિટર્ન અહીંયાથી માઇનસ ના નામથી લખો તોય ભલે, ન લખો તો ક્લોઝિંગ સ્ટોક ના નામથી લખ્યું એચઓ માં પડે. જવાબ નહીં દેવો. લો તો નોર્મલ વાર્ષિક હિસાબ બનાવી દીધો. લો દાખલો
સ્ટોક એન્ડ ડેટર ને ક્ષમા ફેરવી નાખ્યો આપણે નોર્મલ ફાઇનલ અકાઉન્ટ મુજબ બને ટ્રેડિંગ પીએનએલ. તો આમાં તો આ ડેટા તો તમને ગોતતા આવડવા જોઈએ, એ તો આપ્યો જોઈએ. સર પરચેઝ ની બદલે ગુડ્સ એન્ડ લખો તો ચાલે, હા ગુડ્સ એન્ડ લખો ભાઈ. અને ગુડ્સ એન્ડ લખ્યો એટલે હવે તમને ના લાગે, તરત ખબર પડે કે ગુડ્સ રિટર્ન આવે માઇનસ કરવા પડે ને. મોકલાઈ લખ્યા તો રિટર્ન આવે એ લખવું પડે ને અહીંયા. તો રિટર્ન કેટલાનો આવ્યો તો 20,000. જો આ 20 અહીંયાથી માઇનસ કર્યા તો પછી એચઓ નો સ્ટોક નો લખાય, કારણ કે બધો હિસાબ ખાલી બ્રાન્ચ નો જ લખ્યો છે. સમજાઈ ગયો? એટલે મેં નોર્મલ સમજાય એટલે આ માટે આ રાખ્યો. ક્લોઝિંગ સ્ટોક રીતે નો સમજાય, પણ ઘણા કે નો બાદ થાય તો કાંઈ નહીં, નો બાદ કરે તો ઓલ્ટરનેટિવ વાપરવી પડશે. તો બે રીત સમજાવી દીધી. તો ઇન્સ્ટિટ્યૂટે આવી જ રીતે બે ક્વેશ્ચન બનાવ્યા હશે. એક ક્વેશ્ચન ત્રણેય રીતથી, પાછો એક ક્વેશ્ચન ત્રણેય રીતથી, એવો એને સમજાવવાનો નાનો એવો પ્રયત્ન કર્યો છે. ચાલો હવે ત્રીજી મેથડ, જેનું નામ રાખ્યું છે ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ મેથડ. એટલે આપણે પહોંચી ગયા સીધા ઇનલેન્ડ બ્રાન્ચ. એમાં શું હતું? ડિપેન્ડન્ટ. અને બીજું શું હતું? ઇન્ડિપેન્ડન્ટ. તો હવે અહીંયા સીધા આવી ગયા. ડિપેન્ડન્ટ નો ટોપિક પૂરો થયો. હવે ક્યાં ટોપિક પર? ડિપેન્ડન્ટ ના ટોપિક માંથી જઈએ છીએ હવે આપણે ઇન્ડિપેન્ડન્ટ. આ તો બહુ સારું છે, કારણ કે આ વર્ષોથી શીખાય એવું હાલે છે. ઇન્ડિપેન્ડન્ટ નો મતલબ સ્વતંત્ર. આપણે બ્રાન્ચ ને નથી ઓળખતા ને બ્રાન્ચ આપણને નથી ઓળખતા. પોતાનો હિસાબ પોતાની બુકમાં લખશે. પહેલામાં શું હતું? જર્નલ એકની રીતે લખતા પણ બનાવતા બે, મેમોરેન્ડમ બેઝ. બીજામાં શું હતું? જર્નલ લખાય બેની રીતે એકારે, એવું થતું હતું મિક્સર. પણ આ ઇન્ડિપેન્ડન્ટમાં હું તું તારો લખ, હું મારો લખ, કોઈ કોઈનું નથી. ચલો તો બહુ સરસ છે. તો લખે છે બ્રાન્ચ મેન્ટેન ઇટ્સ એન્ટાયર બુક ઓફ અકાઉન્ટ અંડર ડબલ એન્ટ્રી. કોણ મેન્ટેન કરશે એવું લખજો? બ્રાન્ચ. અને ડિપેન્ડન્ટમાં બધું કોણ મેન્ટેન કરતું? એચઓ. સમજાઈ ગયો મુદ્દો? એટલે અહીંયાથી થઈ ગયા બે અલગ. એચઓ કે હું મારું જોઈશ, બ્રાન્ચ કે હું મારો વહીવટ કરી લઈશ. બ્રાન્ચ ઓપન ઇટ્સ બુક a head office account to record all transactions that take between head office and branch. એટલે હવે વ્યક્તિ જ અલગ થઈ ગયા, પોતપોતાની બુક્સમાં જેની સાથે ટ્રાન્ઝેક્શન થાય લખશે. ચલો, the head office maintain branch account to record this. એટલે કે બ્રાન્ચ કયું ખાતું ખોલશે? એચઓ નું ખાતું. અને એચઓ ની બુકમાં કોનું ખાતું ખોલશે? બ્રાન્ચ. બે એક અલગ અલગ જ છે, એકબીજાને ઓળખતા જ નથી. બ્રાન્ચ પછી પ્રિપેર પોતાની જાતે કરશે ટ્રાયલ બેલેન્સ, ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બધું વર્ષના અંતે જાતે બનાવો અને છેલ્લે કોપી મોકલી દેશે. લો આ મારા વાર્ષિક હિસાબ જોઈ લો. તમને કઈ ડાઉટ હોય તો કાલથી તમે અહીં આવી જાજો, અમે જતા રહ્યા. સેન્ડ કોપી ઓફ ધીસ સ્ટેટમેન્ટ ટુ હેડ ઓફિસ ફોર ઇનકોર્પ. એટલે તમારા હિસાબ આરે મારો હિસાબ જોડી દે, કારણ કે ગવર્મેન્ટને તો ઓલ ઓવર નફો જોતો હોય ને, બ્રાન્ચ કોણ હેડ ઓફિસ કોણ એવું થોડી જોતું હોય. તો કે હાલ મારો ડેટા તમારામાં એડ કરી દેજો છે અને ગવર્મેન્ટને આપી દેજો. આફ્ટર રિસીવિંગ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફ્રોમ બ્રાન્ચ. બ્રાન્ચ માંથી ડેટા માંગી લીધા છે, મળી ગયા. હવે ધ્યાનથી બોલો, જો સાંભળ્યો, હવાલ આવશે. હેડ ઓફિસ રિકન્સાઇલ. રિકન્સાઇલ એટલે સુધાર. પેલા ચેક કરો ને કઈ મિસ્ટેક દેખાય તો સુધારવાનું, રિકન્સાઇલ કરવાનું છે. કોની વચ્ચે? બિટવીન ટુ બ્રાન્ચ અકાઉન્ટ ઇન હેડ ઓફિસ બુક અને હેડ ઓફિસ અકાઉન્ટ ઇન બ્રાન્ચ બુક. આવું માત્ર ક્યારે કરવાનું? તો હમણાં જ મેં કીધું. જેમ કે સમજવા માટે, એચઓ કહે છે મારે વર્ષના અંતે બ્રાન્ચ માંથી 1.5 લાખ લેવાના. એચઓ કહે છે મારે બ્રાન્ચ માંથી કેટલા લેવાના? પણ બ્રાન્ચ કહે છે મારે એચઓ ને દેવાના 1.25 લાખ રૂપિયા, લાઈક કેશ બુક અને પાસબુક. તો બે માં બેલેન્સ અલગ આવતી તો આપણે શું બનાવતા? બીઆરએસ, બેંક રિકોન્સિલિએશન. આવું કરતા ને? તો સેમ અહીંયા
તો આ માત્ર ટોપિક ક્યારે આવશે? માત્ર ટોપિક જો HO ની બુકમાં બ્રાન્ચની અલગ બોલતી હોય અને બ્રાન્ચની બુક્સમાં HO ની બેલેન્સ અલગ બોલે તો પહેલું કામ રિકન્સાઇલ કરવાનું થશે. રિકન્સાઇલ કરવું એટલે સુધારો, તો બેલેન્સ સુધારવાનું થાય. ટૂંકમાં કહું તો રેક્ટિફિકેશન એન્ટ્રી કરવાની થાય, ભૂલ સુધારવાની થાય. બેમાં કેમ અલગ બેલેન્સ છે? ચલો, હેડ ઓફિસ પાસ necessary journal entry to incorporate branch trial balance in its book. પછી જે ડેટા કોની પાસેથી આવ્યા? બ્રાન્ચ પાસે. એ શેમાં જોઈન્ટ કરવા છે આપણે? HO એ પોતાના બુક્સમાં. પણ એને કંઈક લખવો તો પડશે ને પેલા. અને લખવાનું શું જર્નલ લખશે એ આપણે શીખવાનું. જર્નલ તો ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ અકાઉન્ટમાં આવું ક્યાંક કરવાનું છે. શું કરવાનું? ફરીથી પોતાની બુક્સમાં પોતાના અકાઉન્ટ લખવા, નોર્મલ વાર્ષિકી છે. ટ્રાયલ બેલેન્સ પોતાની બનાવશે બ્રાન્ચ, પોતાનું ટ્રેડિંગ ખાતું બનાવશે, પોતાની બેલેન્સ P&L બનાવશે અને છેલ્લે કોપી કરીને કોને આપી દે? HO કે ભાઈ જોઈ લો અને તમારા ડેટા ભેગા મારા ડેટા ઉમેરી દેજો, જાઓ. પણ એક તકલીફ થશે કે જ્યારે બે ડેટા મેચ થાય તો બ્રાન્ચના ચોપડામાં જેટલા એક લેનાર હોય તો એક લાભ આપનાર હોય. તો બેની બુક્સમાં તો બેલેન્સ સરખી જ બોલવી જોઈએ ને. કારણ કે હું એમ કહું મેં તમને લાખ રૂપિયા આપ્યા તો તમે કેટલા આપ્યા? નહીં 10,000 જ આપ્યા. તો એનો મતલબ તો ક્યાંક મિસ્ટેક થઈ. જો મેં તમને લાખ આપ્યા તો તમને લાખ જ મળવા જોઈએ ને. તો સામસામી બેલેન્સ સરખી બોલવી જોઈએ. નથી તો રિકન્સાઇલ કરો એટલે રેક્ટિફાય કરો અને પછી રેક્ટિફાય થયા પછી બે ડેટા જોઈન્ટ કેમ કરવા એ શીખવાનું છે. થોડુંક ખાલી સમજણ, ઓકે. તો વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. છે થોડો ટાઈમ પણ વાંધો નહીં. ટેસ્ટ બી છે ને પાછી? હા, ટેસ્ટ છે જ ને, કેમ કીધું તું ને. જો બે ટ્રાન્ઝેક્શન અલગ અલગ કરી દીધા. સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન જોજો. સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન ઇન બુક ઓફ HO અને ઇન બુક ઓફ બ્રાન્ચ. સમજવા માટે સૌથી પહેલા કહે છે ડિસ્પેચ ઓફ ગુડ્સ ટુ બ્રાન્ચ બાય HO. HO એ બ્રાન્ચને વસ્તુ મોકલી. બે પોતપોતાની રીતે એકબીજાને ઓળખતા જ નથી. છે જ નહીં, જો કોઈ છે જ નહીં આ પાછું. આપણે જ ઓળખવી છે આપણને. ચલો, આપણે વસ્તુ મોકલી એટલે HO. આપણા ધંધામાંથી ગુડ્સ ગયા. ક્યાં ગયા? તો લખશું ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. ચલો, આપણે બ્રાન્ચને ઓળખતા ને લાઈક થર્ડ પાર્ટી. આપણી વસ્તુ કોણ લઈ ગયું? બદલામાં એને આપણને કઈ આપ્યું નહીં. તો વસ્તુ લઈ જાય તો શું કહેવાય? લાભ લેનાર ખાતે ઉધાર. તો પહેલું જે સેન્ટેન્સ કહેતું હતું ને આ કહેતું હતું કે બ્રાન્ચ પોતાની ડબલ એન્ટ્રી પ્રમાણે લખ્યું. અને હવે જે આ લખી બ્રાન્ચ ઓપન કરશે ઇન ઇટ્સ બુક પોતાના ચોપડામાં કોનું ખાતું? હેડ ઓફિસ ટુ રેકોર્ડ ઓલ ટ્રાન્ઝેક્શન ટેક બિટવીન હેડ ઓફિસ અને બ્રાન્ચ. એવી રીતે હવે જે કીધું આ છે, જો હેડ ઓફિસ પણ મેન્ટેન કરશે કયું? બ્રાન્ચ એકાઉન્ટ. શું કામ? ટુ રેકોર્ડ ધીસ ટ્રાન્ઝેક્શન. યોર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ. તો આમ માની લો બનાવો પણ શીખવાડો. તો HO ની બુકમાં કોનું ખાતું ખોલ્યું? બ્રાન્ચ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. બોલો સામેનું નામ? ગુડ સાઈડ. કેટલા રૂપિયાની વસ્તુ મોકલે? 100 જે આપ્યું હોય એટલા. હવે આ જે ટ્રાન્ઝેક્શન HO પૂરું થઈ. હવે આ ટ્રાન્ઝેક્શન બ્રાન્ચની રીતે વિચારવાનું છે. બ્રાન્ચ તો બ્રાન્ચને વસ્તુ મળી ને તો કહેશે ગુડ્સ રિસીવ. શું બોલશે? રિસીવ. કોની પાસેથી રિસીવ થયા? ફ્રોમ HO. ચલો, બદલામાં આપણે એટલે બ્રાન્ચ આપણે HO ને કઈ આપ્યું તો HO આપણા માટે શું કે વસ્તુ આપે તો લાભ આપનાર ખાતે જમા. સમજવા માટે આપણે 1 લાખ ધારી લીધા છે. જેવી હું આ જર્નલ લખું
તો હવે વિચારો બ્રાન્ચના ખાતામાં કોનું ખાતું ઓપન થશે બ્રાન્ચની બુકમાં? હા તો એક તો લખજો બ્રાન્ચ ઓપન કરશે એની બુક્સમાં કોનું ખાતું? હેડ. શું કામ? ટુ રેકોર્ડ ઓલ ટ્રાન્ઝેક્શન ટેક બિટવીન હેડ ઓફિસ અને બ્રાન્ચ. જે કાંઈ વહીવટ થયો હોય ને બેની વચ્ચે આમાં લખવાનો છે. તો હવે બ્રાન્ચની બુકમાં કોનું ખાતું ખુલશે? એચઓનું ખાતું. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સામે નામ લખશે ગુડ્સ રિસીવ ફ્રોમ એચઓ. કેટલા રૂપિયા? 1 લાખ. બસ પેલા એટલો જ વહીવટ, એક જ વહીવટ. મતલબ બીજા કોઈ ટ્રાન્ઝેક્શન નથી છતાં બેલેન્સ કાઢે. તો અહીંયા આવશે બેલેન્સ કેરીડ આઉટ. કેટલા રૂપિયા? અહીંયા હું બેલેન્સ કાઢું તો કેટલા આવશે? બેલેન્સ કેરીડ આઉટ. બોલો કેટલા? ચલો મને કહેજો બ્રાન્ચ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. આ કઈ મેથડ હતી? ડેટર મેથડમાં બોલો ને. ડેટર મેથડ નથી, આ ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. તો અહીંયા તો કયા પ્રમાણે વર્ક કરે છે? પર્સનલ. ચલો પર્સનલ ખાતાને કઈ બેલેન્સ છે? ડેબિટ. તો પર્સનલ ખાતો ડેબિટ બેલેન્સ નો મતલબ શું થાય? ડેટર કે ક્રેડિટર? ડેટર. તો શું કહે છે? જો એચઓ. એચઓ કે મારે બ્રાન્ચ માંથી કેટલા લેવાના? તો હવે એચઓ ની બુક્સમાં જેમ જોયું બ્રાન્ચ ની રીતે વિચારો. બ્રાન્ચ કે છે એચઓ એટલે કયું ખાતું? પર્સનલ. પર્સનલ પ્રમાણે કઈ બેલેન્સ છે? તો પર્સનલ પ્રમાણે આપણે ક્રેડિટ બેલેન્સ હોય. ક્રેડિટ બેલેન્સ તો એ ક્રેડિટર કહેવાય કે ડેટર કહેવાય? ક્રેડિટ બેલેન્સ હોય પર્સનલ ખાતું. ક્રેડિટરને પૈસા દેવાના હોય કે આપણે ક્રેડિટરને પૈસા દેવાના કે લેવાના હોય? દેવાના. હા તો એક બ્રાન્ચ કે છે મારે એચઓ ને કેટલા દેવાના? અને ઈજ કોણ કહે છે? એચઓ બી કહે છે. એચઓ કહે છે મારે પૈસા લેવાના. કોની માંથી? બ્રાન્ચ. કેટલા? જો આવું ન હોય તો પછી શું બનાવવાનું? રિકન્સાઇલ. રેક્ટિફિકેશન કરવાનું. સમજાણું ધીમે ધીમે આ થિયરી? ચલો તો બધા ટ્રાન્ઝેક્શન ટૂંકમાં લખવાના છે. નેક્સ્ટ ટોપિક હવે કે છે when goods are written by branch to HO. જે મોકલેતી વસ્તુ બ્રાન્ચને ન ગમી તો રિટર્ન કરી. ચલો રિટર્ન કરે તો રિવર્સ એન્ટ્રી. કોણ લઈ ગયો હવે વસ્તુ? એચઓ. એચઓ વસ્તુ લઈ ગયો. બ્રાન્ચ કે લાભ લેનાર ખાતે ઉધાર. માની લો 15,000 ની વસ્તુ રિટર્ન કરી અને ધંધામાંથી આવી ત્યારે બોલ્યા તો ઉધાર. ગઈ જાય તો જમા. પણ નવું ખાતું નહીં ખોલો, આ જ ખાતાનો યુઝ કરશું. ગુડ્સ રિસીવ ફ્રોમ એચઓ. કેટલા રૂપિયા? 15. હવે સમજવા માટે એચઓ ની બુકમાં આવી જાઓ. એચઓ ની બુકમાં એચઓ શું કહે? એચઓ કહે છે મને વસ્તુ પાછી મળે. આવે તો ઉધાર. કઈ વસ્તુ પાછી? જે ગુડ્સ સેન્ડ કર્યા હતા એ નહીં. તો ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ 15,000. ચલો કોની પાસેથી પાછું મળ્યું? બ્રાન્ચ. બદલામાં આપણે બ્રાન્ચને અત્યારે કઈ આપ્યું નહીં તો વસ્તુ એને આપી. લાભ આપનાર ખાતે જમા. હવે ઇન્સ્ટિટ્યૂટ એવું ન લખ્યું લાભ આપનાર જમા ઉધાર, એને ખાલી જર્નલ લખ્યું હોય. તો સમજાવતો હું હોય એટલે જયારે હું આ વસ્તુ સમજાવું ત્યારે ધ્યાન રાખવું પડે. કારણ કે આ જર્નલ તો ત્યાં મળી ગઈ પણ આ ઉધાર જમાનું કારણ ત્યાં નહીં મળે ક્યારે. ચલો એટલે અમારે વારે વારે ટોકીને કેવું પડે કે ભાઈ ધ્યાન અહીંયા રાખજો. અમને એ પણ ખબર હોય કોઈને ખીજાવી તો ન ગમે, પણ અમને ખબર છે કે જો ખીજાશું ને ધ્યાન વહી ગયું એકવાર તો પછી તકલીફ થાય. ત્રીજો પોઈન્ટ હવે જોજો શું કહે છે? બ્રાન્ચ એક્સપેન્સ આર પેડ બાય બ્રાન્ચ. બ્રાન્ચ નો ખર્ચો બ્રાન્ચે ચૂક્યો. બોલો એચઓ ના ધંધામાં એચઓ ઇન્વોલ્વ છે આમાં કાંઈ? તો એચઓ કે ભાઈ મારો હિસાબ હું લખીશ, તું તારું જે લખવું લખ, તું તારું કર લે, હું મારું કરી લઈશ. તો એચઓ કોઈ જર્નલ લખશે પણ હવે બ્રાન્ચ લખશે નોર્મલ. જે ખર્ચ કરે ખર્ચ ખાતે ઉધાર. હવે આમાં આગળ એવા શબ્દ નથી પણ બ્રાન્ચ કે એચઓ કેવું કાંઈ
અહીંયા તો નોર્મલ જે ખર્ચનું નામ છે લખી દો, એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ, પછી જે નામ આપ્યું લાઇટ બિલ રેન્ટ જે આપે મતલબ 2000, અને રોકડેથી ચૂકવા તો કેશ, ચેકથી ચૂકવા તો બેંક, જે રીતે ચૂકવાય લખી દેવાનું. સમજાય છે ને? લાયક આ તો જે વર્ષોથી શીખાતા એ રિપીટ થાય છે કે પોતાના ચોપડામાં પોતે લખવા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે હું કહીશ, પણ હવે કહીજો બ્રાન્ચ એક્સપેન્સ પેડ બાય એચઓ. ખર્ચો કોનો? ચૂકવે છે કોણ? તો હવે બે એકબીજા સાથે ઇન્વોલ્વ છે. ચલો આના ધંધામાં પહેલા એચઓ ધંધામાં ચૂકવા એચઓ હોય ને, તો રોકડા ગયા ધંધામાંથી, રોકડ જાય તો જમા. માન લો સમજવા માટે 1000. કોના માટે ચૂકવા? કોના વતી? બિહાફ ઓફ ચૂકવા. ખર્ચો આપણો નથી ને, કરતો હું ખર્ચ લખું. કોઈનો ખર્ચો આપણે ચૂકવે બદલામાં આપણને કાંઈ ન આપે શું કહે? લાભ લેનાર ખાતે ઉધાર. તો બ્રાન્ચ પૈસા લઈ ગઈ એવું સમજવાનું. લાભ લેનાર ખાતે ઉધાર. હવે આ જ વહીવટ આપણે બ્રાન્ચની વિશે વિચારીએ તો બ્રાન્ચનો ખર્ચો છે ને, તો બ્રાન્ચ કે ખર્ચ ખાતે ઉધાર. એક્સપેન્સ આપણો ખર્ચ તો આપણે લખવો પડે, એક્સપેન્સ અકાઉન્ટ. પણ સર આપણે નથી ચૂકવો તો આપણે એટલે તો જેને ચૂકવ્યું નામ લખવી છે. કોણે ચૂકવો? એચઓ. બદલામાં આપણે એચઓ ને કાંઈ આપ્યું નહીં. તો કોઈ આપણા વતી પૈસા ચૂકવે અને આપણે કાંઈ ન આપે તો એને આપણને લાભ આપ્યો કે લાભ આપનાર ખાતે જમા. સામ સામે જો તો એન્ટ્રી કેન્સલ થઈ ગઈ. ખર્ચ ખાતે ઉધાર ને રોકડ જાય તો જમા. આ લાભ લેનારા લાભ આપનાર, ડબલ એન્ટ્રી. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. ખર્ચ ખાતે, આવક ખાતે જમા. તો જો સામ સામે બે ટ્રાન્ઝેક્શન થાય. આ કે છે લાભ આપનાર, આ કે છે લાભ લેનાર. ડબલ થાય. આ કે છે ખર્ચ ખાતે ઉધાર. ખર્ચ ને આવક સામ સામે ન હોય ક્યારે. ખર્ચ ખાતે ઉધાર તો પછી સામે આવક ખાતું જમા ન થાય. ખર્ચો ચૂકવી રોકડે તો રોકડ જાય તો જો થઈ ગયું રોકડ જાય તો જમા, ખર્ચ ખાતે ઉધાર. એકનો ખર્ચ, એકના ધંધામાંથી રોકડા ગયા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે હું કહી છે આઉટસાઇડ પરચેસ મેડ બાય બ્રાન્ચ. આઉટસાઇડ એટલે એચઓ સાથે ને બહારથી એને પોતાની રીતે ખરીદી. બોલો બ્રાન્ચ ઇન્વોલ્વ છે પણ આ ટ્રાન્ઝેક્શનમાં એચઓ ઇન્વોલ્વ છે. તો એચઓ કે મારે કંઈ લેવા દેવા નથી, નો જર્નલ. ચલો પણ આણે તો ખરીદી કરી ને, તો આ તો નોર્મલ ખરીદી લખશે. પરચેઝ અકાઉન્ટ ડેબિટ. રોકડેથી ચૂકવા તો કેશ, ચેકથી ચૂકવા તો બેંક, અને ઉધાર ખરીદી કરી તો ક્રેડિટર. જે રીતે ખરીદી કરી એ રીતે મેન્શન કરશો અહીંયા. તો એ જ અહીંયા લખ્યું હશે. નો એન્ટ્રી પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક કેશ જે હોય અથવા તો ઉધાર હોય તો ક્રેડિટર. અહીંયા આવી ગયો. ચલો ત્યાર પછી કે છે સેલ અફેક્ટેડ બાય બ્રાન્ચ. સેલ કરવામાં આવ્યું બ્રાન્ચ દ્વારા જાતે. અફેક્ટેડ બાય બ્રાન્ચ નો મતલબ બ્રાન્ચે ખુદ સેલ કર્યો. બોલો એચઓ ઇન્વોલ્વ છે તો એચઓ કે હું મારા ધંધામાં કંઈ નહીં લખું બીકોઝ મેં કોઈ આ ટ્રાન્ઝેક્શન નથી કર્યું. એચઓ કે કોઈ વાંધો નથી લખવાનો, બ્રાન્ચની રીતે. હવે બ્રાન્ચ તો કે મેં તો વસ્તુ વેચી છે તો નોર્મલ સેલ લાયકા. રોકડેથી ઉધાર કઈ રીતે? મતલબ રોકડેથી તો કેશ, ચેકથી હોય તો બેંક, અને ઉધાર હોય તો ડેટાર. જે રીતે વેચું એ રીતે રેકોર્ડ થાય. તો આવું પાછું લખાય કે એચઓ ની બુકમાં તો કોઈ જર્નલ પણ બ્રાન્ચની બુકમાં કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ પછી ટુ સેલ. collection from debtor of the branch received by HO.
ડેટર પાસેથી પૈસાનું કલેક્શન કર્યું, બટ કલેક્શન કોણે કર્યું? HO. બોલો હવે HO ઇન્વોલ્વ છે તો HO તો કે હવે મારે લખવું પડે. ચલો કેશ મળે તો કેશ, ચેક થી મળે તો બેંક. જમા હું કરું? ડેટર નહીં, આપણા ડેટર જ નથી. આપણે કોને ઓળખવી? તો બ્રાન્ચ વતી આપણે કલેક્શન કરી લીધું કે બદલામાં આપણે બ્રાન્ચને કઈ આપ્યો નહીં, તો રોકડા લઈ લીધા, બ્રાન્ચને કઈ ન આપ્યું. બ્રાન્ચ લાભ આપનાર ખાતે જમા. હવે બ્રાન્ચની રીતે વિચારો, આપણા પૈસા કોણ લઈ ગયું? હેડ ઓફિસ. આપણા ડેટર પાસે પૈસા કોણ લઈ ગયું? હેડ. બદલામાં એને મને કઈ આપ્યું? પૈસા લઈ ગયો, લાભ લેનાર ખાતે હોય. પણ પૈસા આપ્યા કોણે? ચલો આપણે ડેટરને બદલામાં કઈ આપ્યું નહીં, તો ડેટરે પૈસા આપ્યા એટલે બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ, લાભ આપનાર ખાતે જમા. સામ સામે જો તો મળી ગયો કેશ ઉધાર ટુ ડેટર. ચલો નેક્સ્ટ પોઈન્ટ, પેમેન્ટ બાય HO ફોર પરચેઝ મેડ બાય બ્રાન્ચ. ખરીદી કોણે કરી? પણ એને ખરીદીનું પેમેન્ટ કોણે શીખ્યું? HO. તો HO તો કે હું તો ઇન્વોલ્વ છું. ચલો ટુ કેશ, રોકડ અથવા ચેક થી શીખવા તો બેંક. કોના વતી શીખવા? બ્રાન્ચ. બદલામાં બ્રાન્ચે મને અત્યારે કઈ આપ્યું નહીં, તો બ્રાન્ચ લાભ લેનાર ખાતે ઉધાર. હવે અહીંયા આવી ખરીદી કરી તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ. અને આ ખરીદીના પૈસા કોણે શીખવા? HO લાભ આપનાર ખાતે જમા. હવે ધ્યાનથી જો, અહીંયા ક્રેડિટર બી આવી શકે. ક્યારે? પહેલા આપણે ખરીદી કરી લીધી, હવે આ ખરીદીનું પેમેન્ટ ઉધાર ખરીદી પહેલા કરી, હવે એનું પેમેન્ટ જો HO આપે તો આપણે શું લખીએ? આપણા પૈસા ક્રેડિટરને કોણે શીખવા? HO લાભ આપનાર ખાતે જમા. અને ક્રેડિટર પૈસા લઈ ગયો તો લાભ લેનાર ખાતે ઉધાર. તો અહીંયા લખ્યું છે જો પરચેઝ અથવા સન્ડ્રી ક્રેડિટર. જો તો એનો મતલબ આપણે ખરીદી કરીને સીધું પેમેન્ટ કોણે આપ્યું? HO. તો આવું લખાય. પણ આપણે ખરીદી પહેલા કરી આવ્યા 2-3 મહિના પહેલા, હવે ઈ પેમેન્ટ કરે અત્યારે તો છે તો ખરીદીનું જ પેમેન્ટ, પણ પહેલા ઉધાર ખરીદી હતી તો પહેલા ઉધાર ખરીદ્યું એ બ્રાન્ચે ત્યારે હું લખ્યું? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર. હવે ક્રેડિટરને પેમેન્ટ આપ્યું HO, તો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ HO. એટલે જોવાનું કે અત્યારે ખરીદીને અત્યારે જ પેમેન્ટ થયું છે તો આ, પણ ખરીદી પહેલા થઈ હતી અને પેમેન્ટ અત્યારે થાય છે તો આ. શું બોલો, સમજાય છે? અત્યારે જ ખરીદી થઈ, અત્યારે જ પેમેન્ટ છે તો જર્નલ આ. પરચેઝ ગુડ્સ આવ્યા, પેમેન્ટ આપ્યું HO. પણ કો નહીં, ખરીદી તો 2 મહિના પહેલા થઈ ગઈ, હવે ક્રેડિટ ટાઈમ પૂરો થયો ને ઈ પૈસા ચૂકવે છે HO. તો પછી શું લખાય? ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ HO અકાઉન્ટ. સમજાણો પોઈન્ટ? નકર આ ક્યાં ભેગું થાય? ત્યાં ઘડીકમાં આ લખે છે, ઘડીકમાં ત્યાં લખે, કેમ હું સમજે છે? અને અહીંયા પાછું લખે પરચેઝ કર્યું પેમેન્ટ, ક્રેડિટ ઉપર એવું તો લખ્યું નથી, ખાલી એટલું લખ્યું પેમેન્ટ બાય HO ફોર પરચેઝ મેડ બાય બ્રાન્ચ. તો ત્યાં ક્વેશ્ચન થાય પછી ક્રેડિટર ક્યાંથી આવી ગયા? તો એ મેં તમને સમજાવ્યું, એ આ રીતે કહેવા માંગે છે. ચલો હવે જોજો, પરચેઝ ઓફ એસેટ બાય બ્રાન્ચ. જોજો ફરીથી, કોણે ખરીદી કરી? તો HO ને કઈ લેવા દેવા છે નહીં. હમણાં જે કઈ ખેલ થાય હવે ચાલુ થાય. ચલો એસેટ જે ખરીદી નામ લખવાનું, મતલબ મશીન ખરીદો તો મશીન અકાઉન્ટ ડેબિટ. અને આપણે ખરીદો રોકડેથી હોય તો કેશ, ચેક થી હોય તો બેંક, ને ઉધાર ખરીદ્યું તો જે વ્યક્તિ પાસેથી ખરીદ્યું, મતલબ મિસ્ટર XO and Y. તો જે રીતે ખરીદ્યું રીતે લખવાનું, એસેટ ખરીદી. પણ હવે જો છે મસ્તીનું આ છે, અને આવશે ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ આવી અને આમાં હવાલો પૂછવો હશે અઘરો તો આવશે, કારણ કે નોર્મલ ટ્રાન્ઝેક્શન નથી આ. એસેટ પરચેઝ બાય ધ બ્રાન્ચ.
બટ એસેટ અકાઉન્ટ, એક મિનિટ, હા લખાઈ ગયું ને, હા, એસેટ પરચેઝ બાય બ્રાન્ચ બટ એસેટ અકાઉન્ટ મેન્ટેન એટ અ HO book. હા હું હા શું, ચલો તો આને હું સમજાવું પહેલા, આને હું ડિટેલમાં પહેલા લઈ જાઉં સમજવા માટે. બ્રાન્ચે કીધું કે તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું ચાઇના જાઉં છું. ત્યાં શું? મેં કહ્યું ઓલા જિનપિંગ ને ઓલા મળવા આવ્યા છે ને ટ્રમ્પ ભાઈ, તો હું આટો મારતો હોઉં ત્યાં. ચલો સમજવા માટે ધ્યાનથી જો. હવે તો એને કીધું એક કામ કરો, હું એક મારે આટું મશીન લેતા હોય ને, પૈસા ક્યાં છે? તો બ્રાન્ચ શું કહે છે મને, લો હું પૈસા આપું, જાઓ છો સાથે એસેટની ખરીદી કરતા આવજો મારા માટે, આવું કીધું. હવે આની જર્નલ હું લખાવે, પૈસા બ્રાન્ચે આપ્યા કોને? HO. તો પેલા પૈસા આપ્યા, શું કામ આપ્યા? પેલા એસેટ ખરીદવા, એમને વાપરવા નથી આપ્યા, એસેટ ખરીદીને લાવજો, જોજો બરાબર. તો અહીંયાથી તો પેલા રોકડા ગયા, કોણ લઈ ગયું? HO. હવે HO ની રીતે પૈસા આવ્યા, કેશ આવે તો ઉધાર, કોણે આપ્યા? બ્રાન્ચ. આમાં કોઈ ડાઉટ હતો પેલા? આ નોર્મલ એન્ટ્રી. હવે આ જે રોકડા કોની પાસે આવ્યા હતા? હવે HO શું કરશે આ રોકડાનું? એસેટ લઈ આવશે. ચલો એસેટ લઈ આવો, બોલો મનમાં જર્નલ, એસેટ અકાઉન્ટ ડેબિટ. પણ આપણી થોડી એસેટ છે, હા તો આગળ શબ્દ વાપરશું કયું? બ્રાન્ચ એસેટ. બ્રાન્ચ એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. રોકડ જાય તો જવા. બોલો આ ખરીદી કરી કોણે? તો અહીંયા કઈ લખાશે? કેમ નો લખાય? કારણ કે આ ટ્રાન્ઝેક્શન માં ઇન્વોલ્વ જ નથી, આ તો ખરીદી કરી. હવે બોલો સાંભળજો. હવે આ એસેટ ખરીદા પછી બ્રાન્ચ ને હું આપું છું, પણ કન્ડિશન છે કે ફિઝિકલ એસેટ તો મારી પાસે રહેશે. ફિઝિકલ એસેટ તો મારી પાસે રહે, બ્રાન્ચ કહે છે, પણ એની અકાઉન્ટ એન્ટ્રી તમારી પાસે જ રાખો. એન્ટ્રી મને બાયપાસ ન કરતા. મને એસેટ આપી દીધો તો આપણે શું લખત? આ એસેટ આપી દીધો શું લખત? તો બ્રાન્ચ લઈ ગઈ, લાભ લેનાર ખાતે ઉધાર, અને બ્રાન્ચ ની એસેટ ગઈ, જાય તો જાવ. આ ત્રણ એન્ટ્રી ભેગી કરજો ને ઝીરો થઈ જાય, નીલ. આપણે ખાલી સેવા કરી, માવા ખાધા, સોરી મેવા ખાધા, બરાબર છે. આપણે વચ્ચે ખાલી જાતા હતા હેલ્પ કરી દીધી, આવું થયું કે નહીં? અને અહીંયા બી આની એન્ટ્રી જો ને તો આવી ગયું, એસેટ નું નામ જે હશે મશીન કે આજે 100 અને કોણે આપ્યું મને? HO. આ બે એન્ટ્રી કરો ને તો જો આપડી જાય, આ બે એન્ટ્રી ભેગી કરો ને તો આ થઈ જાય પાછી. જો શું બોલો, ખબર પડી ગઈ? તો આપણી એસેટ આપણી પાસે આવી ગઈ અને એન્ટ્રી બી આપણી પાસે આવી ગઈ. HO ઉધાર, HO જમા, એસેટ અકાઉન્ટ. અકાઉન્ટ ની એન્ટ્રી પણ મારી પાસે બોલે છે અને એસેટ બી મારી પાસે બોલે છે. બોલે ખબર પડી? પણ ટર્મ્સ કન્ડિશન હું નક્કી થાય કે ફિઝિકલ એસેટ તો મને આપી દે, કોણ કહે છે? બ્રાન્ચ. બટ અકાઉન્ટિંગ એન્ટ્રી મને તો આજે આપતો નહીં, એ એન્ટ્રી તાર મારે વાત. તો એનો મતલબ એસેટ તો આપી મેં, ફિઝિકલ એસેટ આપી, બટ અકાઉન્ટિંગ એન્ટ્રી મેં પાસ કરી નહીં. બીકો બોલે બોલે, ખબર પડી ગઈ ક્યાં? તો જાઓ સર લાવશે. ઓકે, હેડ ઓફિસ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, બ્રાન્ચ એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ. તો આ પેલા કેશ ની આ બે કમ્બાઈન કરી દીધી એટલે હા ઉડાડ દો. શું વધ્યું? કેશ ઉધાર, કે બ્રાન્ચ એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ. તમે કહો સ્ટોરી બનાવતો સમજાય, કરા હું છું ખબર નહીં પડે. ચલો હવે અહીંયા જોવો તો બ્રાન્ચ ની બુકમાં હેડ ઓફિસ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક કરો, આમાં એક જ છે એટલે કમ્બાઈન જર્નલ જ નહીં. હેડ ઓફિસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા બેંક. સમજાણો ટોપિક થોડો? ચલો હવે અકાઉન્ટ, એનો મતલબ શું થયું? અકાઉન્ટિંગ એન્ટ્રી કોની પાસે બોલે છે? વાપરે છે કોણ? બ્રાન્ચ. હવે એનો ઘસારો ગણો.
ડેપ્રિસિએશન અબવ, ઉપર ઘણો ઘસારો. કોણ વાપરે છે? કોણ? જે વાપરે ભોગવે. તો ભાઈ નુકસાન તારું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ શેની ઉપર લાગ્યું? એસેટ. એસેટ કોણ પર? અકાઉન્ટિંગ એન્ટ્રી બોલે છે. તો ભાવ ઘટે છે અહીંયા. મશીન એટલે કે જે નામ છે બ્રાન્ચ એસેટ. ચલો એને સમજો. ભાવ એસેટ નો ઘટ્યો, વાપરી કોણે? પણ એસેટ નો ભાવ અહીંયા ઘટે છે ને, બદલામાં મને કાંઈ આપ્યો નહીં. તો એસેટ નો બદલામાં કાંઈ નો આપે તો શું કે લાભ લેનાર ખાતે ઉધાર. ભાવ ઘટ્યો પણ એને મને કાંઈ નો આપ્યું. હવે અહીંયા જોઈએ ખર્ચો આપણો. ખર્ચો આપણો ભોગવે છે કોણ અત્યારે? બદલામાં આપણે કાંઈ આપ્યું નહીં. ટુ એચ અકાઉન્ટ. હવે જો કમ્બાઈન કરો ને, કમ્બાઈન શું થયું? એચઓ ઉધાર, એચઓ જમા. ડેપ્રિસિએશન ઉધાર, ટુ કેશ. તો ઘસારો કેશ નહીં, આખું જોવું. સમજાય? આખો થાય, આખું જોવું પડે. આ તો હેલ્પ કરી દીધી, પૂરું થઈ ગયું. રોકડ ઉધાર, રોકડ જમા. એસેટ ઉધાર, એસેટ જમા. બ્રાન્ચ ઉધાર, બ્રાન્ચ જમા. ટૂંકમાં ડેપ્રિસિએશન ગણાય છે અહીંયા, પણ વેલ્યુ ઘટે છે ક્યાં? કેમ? એન્ટ્રી એની પાસે છે એટલા માટે. થોડું થોડું સમજાણું તો આવો હવાલો આવશે. તો લખીજો બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એસેટ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ હેડ ઓફિસ. ચલો પોઈન્ટ ખાલી. રિમિટન્સ ઓફ ફંડ બાય એચઓ ટુ બ્રાન્ચ. આ તો નોર્મલ છે. કોણે પૈસા આપ્યા? remittance of fund by HO to branch. તો HO એ રોકડા આપ્યા ને, રોકડ જાય તો જમા. કોણ લઈ ગયું? લાભ લેનાર ખાતે ઉધાર. આના ધંધામાં કેશ અકાઉન્ટ ડેબિટ ટુ HO. તો આપ્યું છે એવું થઈ ગયું, કામ પૂરું. હવે જે આ છે એક બે હવાલા છે, આ મારે તમને સમજાવવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ.